આગળ વાત ભાવનગરની તો ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સુપ્રીમ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી। કોમ્પ્લેક્સમાં 10 થી 15 હોસ્પિટલ છે, જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે। ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું। સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું। બચાવ ટીમોની સતર્કતાથી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પાર્કિંગમાં આગ લાગ્યાનું જાણવા મળ્યું અને ઘટના બાદ કોમ્પ્લેક્સને ખાલી કરાવાયું છે। હાલ આગ કાબૂમાં છે તથા કુલિંગની કામગીરી ચાલી રહી છે। 5 ફાયર ફાઇટર અને 50 થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા। કાળુબા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગેલ હતી। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે। એમાં લગભગ 19 થી 20 માણસો ફસાયેલા હતા। એને આપણે લેડરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આગ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। કેઝ્યુઅલિટી કોઈ નથી। જે કઈ માણસોને કાઢ્યા એ દર્દી લોકો છે અને એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા છે। આગ બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ હતી અને આખા બિલ્ડિંગમાં ઘૂસી હતી અને એની હિસાબે સ્મોકની હિસાબે રેસ્ક્યુ કરીને બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ હતી। ભાવનગર શહેરના કાળુભા રોડ પર એક આગની ઘટના બની છે। કહી શકાય કે ભાવનગરમાં ખૂબ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હોય તેવી આગની ઘટના છે। કારણ કે ભાવનગરનું જે શ્રમિક કોમ્પ્લેક્સ છે જે કાળુભા રોડ પર આવેલું છે તે કોમ્પ્લેક્સમાં કહી શકાય અચાનક જ જે આગ લાગી હતી આ આગની ઘટના છે તે જોતામાં સમગ્ર કોમ્પ્લેક્સમાં પ્રસરી હતી। નીચે કચરામાં જે આગ લાગી હતી બેઝમેન્ટમાં તેને લઈને સમગ્ર આગ છે તે કોમ્પ્લેક્સમાં પ્રસરી હતી। આ કોમ્પ્લેક્સમાં અનેક હોસ્પિટલો પેથોલોજી લેબોરેટરી સહિતના જે ઓફિસો તેમજ હોસ્પિટલ આવેલા હતા, જેમાં આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જોતજોતામાં આગ જે રીતે પ્રસરી હતી ત્યારે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 5 જેટલા ફાયર ફાઈટર અને 50 જેટલા ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ રેસ્ક્યુ કામગીરીમાં જે હોસ્પિટલમાં એડમિટ કરેલા દર્દીઓ છે, જેમાં બાળકો છે, જેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સમગ્ર આગની ઘટનાને લઈને હાલ જે પ્રકારે કોમ્પ્લેક્સ છે તે એક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ હોવાથી જે કોમ્પ્લેક્સની બારીઓ છે તેમાંથી આ સમગ્ર જે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી છે તેમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી, પરંતુ હાલ જે રેસ્ક્યુ કરેલા તમામ લોકો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિની જે ઘટના છે તે સામે આવી નથી, પરંતુ જે હોસ્પિટલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે પ્રકારે આ જે ઘટના છે ખૂબ જ ગંભીર છે। સ્થાનિક લોકો જે ઉપસ્થિત રહ્યા છે, જે આગ સમયે અહીંયા હાજર હતા, તેમની પાસે જાણ આ જે ઘટના બની હતી કેવી રીતે ઘટના બની હતી, કઈ રીતની ઘટના હતી? દુઃખ સાથે કહેવું પડે કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર છે। આકસ્મિક ઘટના બની હોય એવું અત્યારે જાણવા મળ્યું છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાઓ જે હોય એનો ક્યાંક અભાવ હોય એવું જોવા મળ્યું છે। તો આશા રાખીએ આવનાર દિવસોમાં અન્ય જગ્યાએ પણ જો આવી કોઈ બેદરકારી હોય તો એ કાળજીપૂર્વક લેવામાં આવે અને આવી ઘટના ફરીવાર ન બને એવી તંત્ર પણ એમની ભૂમિકા નિભાવે તેવું ખાસ વાત કરીએ તો આગ સમયે માહોલ કેવો હતો, અહીંયા કઈ રીતનો માહોલ હતો, કેવી અફડાતફડી હતી? ખરેખર ફાયર બ્રિગેડ ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે ખૂબ જ સારું કાર્ય કરી અને દુર્ઘટના જે હતી એને ટાળવાનો બેસ્ટ પ્રયાસ કર્યો। સામૂહિક લોકો પણ અહીંથી પસાર થતા હતા, એમને પણ મદદરૂપ બન્યા અને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ છે અને જે પરિવાર પીડિત છે એ ઝડપથી સ્વસ્થ થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ। જે આગની ઘટના બની હતી વાત કરીએ તો સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ હતો, લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા, દર્દીઓના રેસ્ક્યુ કરવા, ત્યારે માહોલ કેવો હતો, લોકોના કઈ રીતે રેસ્ક્યુ કરાયા છે? ખરેખર પોતપોતાના જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કરી અને સ્થાનિક આગેવાનો, સ્થાનિક લોકો એમને મદદરૂપ થઈ રહ્યા હતા। તો આવો ઈચ્છીએ કે આવી પરિવાર ઘટના ન બને। આ ઘટના ખૂબ દુઃખદ અને કલંકિત છે, આવી ઘટના પરિવાર ન થવી જોઈએ। ચોક્કસથી સ્થાનિક લોકો દ્વારા પણ જણાવ્યું કે જે પ્રકારે આ આગની ઘટના છે તેને લઈને ખૂબ જ અફડાતફડી મચી હતી, પરંતુ જે પ્રકારે ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આગની જે સંપૂર્ણ ઘટના છે તેને હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો છે। આ ઘટનાની જાણ થતાની સાથે જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, ડીવાયએસપી, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। જોકે હાલ સમગ્ર ઘટના છે તેને લઈને આગ પર કાબુ મેળવ્યો છે। હાલ ફાયર દ્વારા કુલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ ઘટનામાં કુલ 19 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જે તમામને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અલ્પેશ ડાભી, TV13 ભાવનગર।